સુરેન્દ્રનગરના ચુડામાં ગતરોજ કેજીવીબી હોસ્ટેલની ફૂડ પોઈઝનની ઘટનાઓ દર્દીઓ આજે પણ લીંબડી હોસ્પિટલમાં સારવાર હેઠળ. સુરેન્દ્રનગરના ચુડામાં ગતરોજ કેજીવીબી હોસ્ટેલની ફૂડ પોઈઝનની ઘટનામાં દર્દીઓ લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં બાળકોની વાલીઓ પણ હાજર જોવા મળ્યા. હોસ્ટેલમાં દાખલ દર્દીઓ સહિત વાલીઓને હોસ્પિટલ દ્વારા રાત્રિનું ભોજન, સવારના ચા નાસ્તા સહિતના આજના બપોરની ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વાલીઓ દ્વારા હોસ્પિટલ તંત્ર તેમજ ચુડા ગામના રહીશોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કેજીવીબી હોસ્ટેલમાં ગંભીર ઘટનાને વાલીઓને વખોડી કાઢી કેજીવીબીના હોસ્ટેલના વોર્ડનની કરતૂત વાલીઓ દ્વારા જણાવવામાં આવી. મારું નામ ગાબુ ભલ્લાભાઈ ગોરધનભાઈ. મારી દીકરી કેજીવીમાં ભણે છે, અભ્યાસ કરે છે. ત્યાં અવારનવાર મને ફરિયાદ કરેલી જમવા બાબતમાં કે પપ્પા અહીંયા આગલા ટાઈમનું ગરમ કરીને ખવડાવવામાં આવે છે અને આ તમને જાણ કરવી અમે અને તમે કંઈ પગલાં લો તો અમને દબાવવામાં આવે છે. એ પણ દીકરીઓ ઉપર પ્રેશર હોય છે અને અથવા અનેકવાર દીકરીઓને પ્રેશર આપે છે અને પ્લસ સરકારનું રજૂઆતમાં દીકરી જ ના પાડતી હોય છે કે પપ્પા મારે એક માટે થઈને તમે રજૂઆત ન કરશો, દરેક બધા વાલીઓ ભેગા થઈને રજૂઆત કરો તો આનું કંઈક નિરાકરણ આવે એમ. મારું નામ મીઠાપરા સુરેશભાઈ અર્જુનભાઈ, ગામ રામદેવગઢ. મારી દીકરી પણ કેજીબીમાં ભણે છે. એને પણ આવી બધી ઘણી બધી તકલીફ, અમે વાલીઓ કોઈ પ્રશ્ન કરીએ તો અમારી દીકરીને હેરાન કરવામાં આવે છે અને અમે અમારી દીકરી કહે કે પપ્પા તમે અહીંયા કોઈ જાણ ન કરતા, નકર અમને હેરાન કરે છે. હું ચૂડા CRC દવાખાના હાજર હતો, મને જાણ થતાં અમે દોડીને બધું કામ કર્યું. ચૂડાના સ્થાનિક માણસોનો હું આભાર માનીશ કે એ લોકોએ પોતાના પ્રાઇવેટ વાહન ગામના માણસોએ ઘરેથી પંખા લાવી અને આખો દિવસ જે મહેનત કરી, ભૂખ્યા અને તરસ્યા, તો એ બધાનો હું દિલથી આભાર માનીશ. એનો મહેસૂસ હતો નહીં. દીકરીઓને બહુ અતિસાર તબિયત ખરાબ હતી તો કોઈ પણ અંદર વાલીને જવા દેતા નહોતા. તો અમે પરાયણે ઉપર ચડીને બધી દીકરીઓને ઉતારી આપણે નીચે અને બસ મૂકીને આપણે તાત્કાલિક લીંબડી દાખલ કર્યા દીકરીઓ માટે. ખૂબ ખૂબ આભાર. ચુડા BRC વાલીઓને ધમકી આપે છે એવું પણ વાલીઓ દ્વારા આજે સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેમજ આ હોસ્પિટલમાં ભણતી બાળાઓને ન્યાય મળે તેવી ઉગ્ર માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આજે જ બાળકોની તબિયતમાં સુધારો જણાય તેવા બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે શું આ ભોગ બનનાર દીકરીઓને ન્યાય મળશે ખરો? જો હા, તો આવનારા સમયમાં ખબર પડશે કે શું ભીનું સંકેલાઈ જશે. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.